ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહમદપુરા એપીએમસી માર્કેટમાં 500થી વધુ દુકાનોમાંથી નીકળતા વેસ્ટેજ ફૂડ અને બગડેલા શાકભાજીના નિકાલ માટે માર્કેટની અંદર જ ખુલ્લી જગ્યામાં મિની ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે। આ ડમ્પિંગ સાઇટમાં જમા થયેલ કચરો અને વરસાદી પાણીના કારણે હાલ ગંદકી, મચ્છરોનો ત્રાસ અને માથું ફાટી નાખે તેવી અસહ્ય દુર્ગંધથી પરેશાની જોવા મળી રહી છે। આસપાસની સોસાયટીના રહીશોએ ભયંકર રોગચાળાની દહેશતને પોતાના ઘર ખાલી કરી અને અન્યત્ર સ્થળાંતર કરવાની નોબત આવી ગઈ છે। ચાંદીપુરા વાયરસ જેવા જોખમની વચ્ચે પણ તંત્રની આ બેદરકારીથી રોષે ભરાયેલા સ્થાનિક રહીશ અને ગ્રાહકો મોઢે રૂમાલ બાંધી અને આવતા હોય છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે જો આ ડમ્પિંગ સાઇટ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। આ એપીએમસી માર્કેટમાં એટલી હદે કચરો અને નાખેલો છે કે એની દુર્ગંધ એટલી હદે ખરાબ છે કે એની સોસાયટીના રહીશોના દરવાજા બી બંધ રાખવા પડે છે। અને હમણાં હાલમાં ચાંદીપુરમ જે બીમારી ફેલેલી છે એને લીધે તાકીદે આના પગલાં લેવાય ને તાકીદે આને ઉઠે એ અમારી રજૂઆત છે। લોકોની સ્થિતિ કઈ છે? આજુબાજુ લોકો અન્ય વિસ્તારમાં ચાલ્યા ગયા છે। કેટલા લોકો ચાલ્યા ગયા છે? આ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં નાખી ગયા છે। જેવી રીતે વોર્ડ નંબર 2માં જેટલી સોસાયટી છે ત્યાં ચાલ્યા ગયેલા છે। અત્યંત ખરાબ પરિસ્થિતિ છે। તાત્કાલિક આને પરિસ્થિતિ સુધારે, નહીં તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું। કે આ વિસ્તારમાં અમે પાછળ જ રહીએ છીએ માર્કેટની, એટલે મને ગંદકી લાગે છે, વાયરસ બી છે અત્યારે। એના માટે બહુ ટાઈમથી અમે પહેલાં આના અગાઉ બી આના કમ્પ્લેન બહુ કરી સારી, પણ કોઈએ જવાબદારી લીધી નથી આ માર્કેટના। બરાબર છે, બારણા બી બંધ રાખવા પડે છે, ફેમિલી લોકો બી બધા પરેશાન છે અમારા બી। અને આનું કંઈ બી પરાક્રમ લાવવું જોઈએ માર્કેટમાં કે ભાઈ આ દુર્ગંધથી આ દુર્ગંધના આજુબાજુના જે વિસ્તારો બી છે, સોસાયટીઓ બી એ બી પરેશાન છે અત્યારે। એની સ્મેલ બી બહુ આવે છે। સબ્જી મંડી નથી, રોગોની મંડી હોય એવું પ્રતિપાદિત થઈ રહેલું છે। રોગોની ઉત્પત્તિનું સ્થાન બની ગયું છે। આજે આજુબાજુના વિસ્તારના રહીશોને મોઢે રૂમાલ બાંધવા પડે છે, બારી બારણા બંધ રાખવા પડે છે, બાળકોને પણ ખૂબ જ સાવચેતીપૂર્વક રાખવા પડે। એટલે આ પરિસ્થિતિનું નિર્માણ જો કોઈ કર્યું હોય તો એપીએમસીના વહીવટકર્તા અને ભ્રષ્ટાચાર, એમનો જે ભ્રષ્ટાચાર છે એના કારણે થયું છે। આ સ્વચ્છતા મિશનના 2026ના કાયદાનું ખુલ્લે આમ નિકંદન કરી રહ્યા છે। ભરૂચ એપીએમસી માર્કેટ એટલે શહેરની કે જિલ્લાની મોટામાં મોટી માર્કેટ છે। હોલસેલ માર્કેટ છે, લિટલ માર્કેટ છે। કેટલા વર્ષોથી એક પરંપરા ગઈ છે કે ગંદકીનું સામ્રાજ્ય, બીજી ભાષામાં એક ડમ્પિંગ સાઇટ અહીંયા બનાવી દેવામાં આવી છે। જ્યારે પણ વરસાદની ઋતુ આવે, ચોમાસું આવે, ગંદકી થાય, ગંધ આવે, આ વિસ્તારના પ્રતિનિધિઓ કે આ વિસ્તારના લોકો જ્યારે ઓહાપોહ કરે ત્યારે લોકો માંડ સફાઈ કરે છે। આવકની વાત કરીએ તો રોજની લાખો રૂપિયાની આવક છે। એ આવક ક્યાં એ લોકો વાપરે છે એમને પોતાને પણ ખબર નહીં હોય એવી પરિસ્થિતિ છે। બીજી ભાષામાં કહે કે ભ્રષ્ટાચાર સીધો થઈ રહેલો હોય એવી વાત પરિસ્થિતિ છે। માર્કેટની અંદરની પરિસ્થિતિ એટલી દયનીય છે, માર્કેટના વેપારીઓની પરિસ્થિતિ એટલી દયનીય છે। એ માર્કેટની બિલ્ડિંગની વાત કરે તો એક પણ બિલ્ડિંગ આજની તારીખે પણ રહેવા લાયક કે કોમર્શિયલ બિઝનેસ કરવા જેવું નથી। ભરૂચના મહમદપુરા નજીકનું એપીએમસી આમ તો શાકભાજી અને ફ્રૂટનું હાટ માનવામાં આવે છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર ગંદકીના સામ્રાજ્યથી ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। આજુબાજુમાં દુર્ગંધના કારણે લોકોએ ઘરના બારી બારણા બંધ કરવા પડે છે। ખાસ કરીને એપીએમસીમાં આવતો શાકભાજી અને ફ્રૂટનો જે જથ્થો હોય છે તેમાં જે બિનઉપયોગી હોય છે તેનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે એપીએમસીમાં, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીનું સામ્રાજ્ય અહીંયા માથું ફાડી નાખે તેટલી ગંભીર પ્રકારની દુર્ગંધ અહીંયા ગંધાઈ રહ્યું છે, જેના કારણે દુર્ગંધથી લોકો ભારે તોબા પુકારી ઉઠ્યા છે। આ જે જથ્થો છે શાકભાજીનો હોય, કેરીનો હોય, આની જે દુર્ગંધ છે તેની ઉપર જે જીવાતો બેસે છે તે જ અન્ય જે ફ્રૂટ અને શાકભાજી હોય તેની પર બેસવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। ગંદકીનું સામ્રાજ્ય છે। ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ પણ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે આવા સંજોગોમાં પણ એપીએમસીમાં સ્વચ્છતાને લઈને અહીંયા ધજાગરા ઉડે છે। ખાસ કરીને આ એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણા છે, વાગડાના ધારાસભ્ય છે, અને એક તરફ સરકાર સ્વચ્છતાની વાત કરતી હોય છે। સ્વચ્છતાની વાત વચ્ચે એપીએમસીના ચેરમેનના
જે ચેરમેન પદ પર છે તેમના જ વિસ્તારમાં એટલે કે એપીએમસીમાં ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરોનો ગંભીર પ્રકારનો ઉપદ્રવ છે અને એના કારણે પણ દુર્ગંધથી આજુબાજુનો જે સોસાયટી વિસ્તાર છે તે લોકોએ રાત્રિ દરમિયાન પણ પોતાના ઘરના બારી બારણા બંધ રાખવા પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે વિપક્ષીઓએ પણ સ્વચ્છતાની માંગ ઉઠાવી છે, પરંતુ અહીંયા જે કેરીનો જથ્થો નિકાલ કરવામાં આવે છે, ઘણી વખત જે ગરીબ લોકો હોય છે, જે જરૂરિયાતમંદ લોકો હોય છે, એ આમાંથી લઈ પણ જતા હોય છે. ગંભીર પ્રકારે દુર્ગંધ અહીંયા સર્જાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ છે. ચાંદીપુરા વાયરસની દહેશત આ વિસ્તારમાંથી ઊભી થાય તો નવાઈ નહીં, જેને કારણે આ વિસ્તારમાં સ્વચ્છતાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. ચોમાસાની સિઝન છે, ચોમાસાની સિઝનમાં અનેક રોગો માથું ઉચકતા હોય છે અને એપીએમસીમાં આવા ગંભીર પ્રકારની ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોનો ઉપદ્રવ અને ગંભીર પ્રકારે દુર્ગંધથી સ્થાનિક લોકો ભારે તોબા પુકારી ઉઠ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.